સદગુરુ દેવ કી જય। શબ્દ સ્વરૂપી પુષ્પ શબ્દ સ્વરૂપી પુષ્પ પરોવી સુરત દોરી મેં સુવાસિત જ્ઞાન સુગંધ બહેકતી રહે હરોહર में। सुवासित ज्ञान सुगंध बहकती रहे हरोहर में। महाशिरोमणिहार महाशिरोमणिहार आरोपी आप कंठे ए नमन करो निर्धार अंतर हुलासी मन में। माटे करजो कृपा सहु संत करजो कृपा सहु संत खंत मुझ पूर्ण होई ज्ञान गंगा रस रे विशेष वहेती जोई ज्ञान गंगा रस रेल ए विशेष वहेती जोई। लिखतन शुभ गाम धाम तर घरी निवासी लखे दासला भूदेह नाम गुरुदेवन की दासी। ए लखे दासला भूदेह नाम ए गुरुदेवन की दासी। ए भमरा भले ने आव्यो रे छो तू प्रेम नाम नो प्यासी। भमरा भले ने आव्यो रे छो तू प्रेम नाम नो प्यासी। प्रेम नाम नो प्यासी। प्रेम नाम नो ए प्यासी। स्वर्ग भुवन नो वासी भमरा भमरा भले ने आव्यो रे छो तू प्रेम नाम नो प्यासी। प्रेम नाम नो प्यासी।
સ્વર્ગ ભુવનથી આવ્યો વમરો સતવૈકુંઠનો વાસી, સતવૈકુંઠનો વાસી. સ્વર્ગ ભુવનથી આવ્યો ભમરો સતવૈકુંઠનો વાસી, સતવૈકુંઠનો વાસી. પ્રેમના પ્યાલા સંતે ભલેને આવ્યો રે છોટું પ્રેમ નામનો પ્યાસે. પ્રેમના પ્યાલા સંતે પાયા, પ્રેમના પ્યાલા સંતે પાયા, છૂટી ગયો 84 ભમરા ભમરા. ભલે ને આવ્યો રે છોટું પ્રેમ નામનો પ્યાસી. પ્રેમ નામનો જી સ્વર્ગ ભુવનનો વાસી ભમરા. ભલે ને આવ્યો રે છોટું પ્રેમ નામનો પ્યાસી, પ્રેમ નામનો પ્યાસી, પ્રેમ નામનો પ્યાસી. સંતો હંમેશાને માટે જે કાંઈ ભજનવાણી દ્વારા શિખામણ આપે છે એ આપણા મનને આપે છે. જો કે ઉપદેશ દેવાને ખાતર ક્યારેય કોઈ સંતોએ કોઈ ભજનવાણીની રચના કરી હોતી નથી. જે જે ભજનવાણીઓની રચના ને એમાં જે જે ઉપદેશ એ સંતોએ પોતાના મનને આપ્યો છે કે હે ભમરા, તું ભલે આવ્યો પણ છો તું પ્રેમ નામનો પ્યાસી. ભમરો એટલે આત્મા, હે જીવ, હે મારું મન, તું અહીંયા ભલે આવ્યો પણ તું યાદ રાખજે કે તું પ્રેમ નામનો એટલે કે પ્રેમ સુધારસ પાન કરનારો છો. ચિત્તરૂપી થેલી લઈ સંસાર રૂપી બજારે આપણે પરમાત્મા તત્વરૂપી વસ્તુની વર્ગત કરવાને માટે આવ્યા છીએ. પણ આપણને ઘરેથી ઘરનાએ મોકલ્યા હોય કે તમે કેશોદ જાઓ અથવા તો માંગરોળ જાઓ, આટલી આટલી વસ્તુ લઈને તમે આવજો, લખવું હોય તો લખી લ્યો. ના, લખવું નથી, મને નહીં ભૂલાય. લખ્યું નહીં અને ગયા, અને બરાબર માંગરોળની બજારમાં અટાણું કરવા નીકળ્યો ને ભૂલાઈ ગયું. ઘર નહીં હું લઈ આવવાનું કીધું તું, યાદ જ ન આવ્યું. યાદ જ ન આવ્યું, પાછો ઘરે ખાલી થેલી લઈને આવ્યો અને ઘરનાને કે તે કીધું તું લખી લીધું હોત તો સારું હતું, પણ મને યાદ ન આવ્યું. તો ઘરના શું કે તો તમારો એ ફેરો ખાલી ગયો. એમ મનુષ્ય જીવનનો એક ફેરો આપણે અહીંયા કંઈક પરમાત્મા તત્વરૂપી વસ્તુને પ્રાપ્ત કરવાને માટે આવ્યા છીએ. પણ જો ભજન નહીં કરીએ, પ્રેમ સુધારસ પાન નહીં કરીએ અને ઠાલા ઠાલા વયા જાઉં ને, તો પછી છેલ્લે સરવાળો બાદ બાકી થાય ને ત્યારે ભગવાન કહે તારો ફેરો ખાલી ગયો.
કરેલા કર્મના લેખા માંગી આપશે 84ની ખાણી, દાસ લાભુ કે હજી ચેતજો, આની વારસ કર લેજો વેલી, પ્રભુના ભજન વિના કોણ તારું બેલી. એટલે સંતો આપણો ફેરો છે ને એ ખાલી ન જાય ને એટલા માટે શિખામણ આપે કે હે ભમરા, હે મારું મન, હે જીવ, તું ભલે આવ્યો એનો વાંધો નથી, પણ હું તને યાદી કરાવું કે છો તું પ્રેમ નામનો પ્યાસી, પ્રેમ સુધારસ પાન કરનારો, અમીરસ પાન કરનારો છો. પણ અમૃતના જેને જેને અબખા આવી ગયા ને એને મોત નજીક હોય. અમૃતના જેને જેને અબખા આવ્યા ને એને મોત થોડુંક નજીક હોય. એને ઈશ્વર ભજન ગમતું નથી. નતર બધાથી સહેલું સરળ હોય તો શું? ભગવાનનું ભજન. એમાં કાંઈ ખોટ ખરી? એમાં નફાનો જ ધંધો, નફો જ થાય, 100% નફો. પણ મફતમાં મળવા છતાં તે નામ લીધું નહીં રામનું, ઢોળી નાખે ધૂળમાં અમૃત મળ્યું તોય તને શું કામનું? તો એને કાંઈ કામનું નથી. એટલે હે ભમરા, તું ભલે આવ્યો છો, તું પ્રેમ નામનો પ્યાસી, છો તું સ્વર્ગ ભુવનનો વાસી. સ્વર્ગ ભુવનનો વાસી એટલે કે અમરલોકનો વાસી. અમરલોકનો વાસી કોઈ સંતે ગરબામાં ગાયું ને, તું અમરલોકના વાસી એ આ ગરબાને માણે, ઓલા પશુ પામરના જીવે શું જાણે. અમરલોકનો વાસી એટલે 7મા મજલાનો તું રહેનારો. શબ્દ બધા ભલે અલગ છે, સ્વર્ગલોકનો વાસી કયો તોય ભલે, અમરલોકનો વાસી કયો તોય ભલે, અને 7મા મજલાનો રહેનારો કયો ને તોય ભલે. હવે આપણે સમજવાનું એટલું રહ્યું કે 7મો મજલો આપણે કેને કહેવું? પ્રાણ છે એ 7મો મજલો છે, અને એમાં શબ્દ બ્રહ્મ રૂપે આત્મા એટલે ભમરો એમાં રહેલો છે. શબ્દ બ્રહ્મ એ જ આત્મા છે. એમાં દાદાનો મત છે કે શબ્દ સ્વરૂપી સોહમાત્મા જો કોઈ નિજાનંદ અનુભવે, મિટા દે ટેવ પર ઘર ભૂંડા, લાભુ નિજગર સોઈ ઢૂંઢે, ક્યાં ઢૂંઢે ક્યાં ઢૂંઢે, હે મન મસ્ત હુઆ બિન ક્યાં ઢૂંઢે. 7મો મજલો એ પ્રાણ છે. એક સંન્યાસી મહારાજ, રાજાશાહીનો જમાનો. એમાં એક બહુ ધર્મિષ્ઠ રાજા રોજે સંન્યાસી મહારાજની પાસે જઈ કથા સાંભળે, અને કથાના માધ્યમથી એમને ખ્યાલ આવ્યો મોક્ષ એવી કાંઈક વસ્તુ છે અને એને આપણે હસ્તગત કરવી જોઈએ. અને મોક્ષ એવું કાંઈક છે અને એને પ્રાપ્ત કરવું જોઈએ ને સંતોના સમાગમમાં જાય ને તો જ ખબર પડે. બાકી આખી જિંદગી વયા જાય ને તોય ખબર ન પડે કે આપણે શું કામ આવ્યા મનુષ્ય દેહ ધારણ કરી. ખાઈ પીને આનંદ કરવું, છોકરાને લગ્ન કરી દેવા, એને વળી પાછા પાટે ચડાવી દેવાના, આટલી જ ખબર છે. આ તો કંઈક છેડા અડી ગયા ને ગુરુ મહારાજના, એટલે ખબર છે કે મોક્ષ એવું કંઈક છે અને એને પ્રાપ્ત કરવું જોઈએ. સત્સંગ દ્વારા મહારાજાને ખ્યાલ આવ્યો. સંન્યાસી મહારાજને પૂછ્યું કે મારો મોક્ષ થાય એવી કંઈક મને રસ્તો બતાવો. સંન્યાસી મહારાજે કીધું કે તું 7 માળનો એક ચબૂતરો બનાવો. 7 માળ ઉપર અલગ અલગ પ્રકારની ચણ નાખજે, જેને જે ભોગ્ય પડે એ બધા પક્ષીઓ આવશે. પણ 7 માળની ઉપર, 7મા મજલાની ઉપર તું મોતી નાખ, અને એક માણસને ચોકી પહેરો કરવાને માટે બેસાડી દે. 7 મજલાની અંદર જે જે ચણવા આવશે ને બધા સામાન્ય પક્ષીઓ હશે. 7મા મજલામાં તે મોતી નાખ્યા હશે ને, એ મોતી ચણવા જે હંસ આવશે ને, જે મોતી ચણવા માટે જે પક્ષી આવશે એ હંસ હશે. એના તન દર્શન થઈ જાય ને હંસના, એટલે તારો મોક્ષ થઈ જાય. કે ભલે મહારાજ, આ તો રાજા હતો. 7 માળનો સરસ મજાનો મજલો બનાવ્યો છે. અલગ અલગ પ્રકારની ચણ નાખી દીધી. રોજે બધા પક્ષીઓ આવે, કાબરો આવે, કાગડા આવે, પોપટ આવે. પણ 7મા મજલાની ઉપર સાચા મોતી નાખ્યા પણ હંસ આવે નહીં. 1 મહિનો, 2 મહિનો, 3 મહિના થવા આવ્યા. ન્યાયક માણસને તો ચોકી પહેરો કરવા બેસાડ્યો જ તો. 3 મહિને કોઈક પક્ષી આવ્યા અને 7મા મજલાની ઉપર માંડ્યા મોતીને ચણવા. મહારાજાને સમાચાર આવ્યા કે હંસ આવી ગયા છે, આવો. મહારાજા ગયા, ખરેખર જોવે તો હાચા મોતી ચણે. મહારાજાએ હંસના દર્શન કર્યા અને કે મહારાજાને મોક્ષ થઈ ગયો. તો આ બહુ અતિ ઉત્તમ નહીં?
આવું જ કરી લેવાય ને આપણે, આ તો એમાં ક્યાં કઈ મોટી વાત છે. પણ બધી આધ્યાત્મિક કથાઓ છે. 7 ઇન્દ્રિયો એટલે 7 મજલા વાળો આપણો મનુષ્ય દેહ. જો આ 7 મજલા વાળો છે, 7 ઇન્દ્રિયોથી ઘડાણો. એ 7 ઇન્દ્રિયોની ઉપરની મજલો એટલે છત, અગાસી, એમાં સાચા મોતી છે. એટલે આ શરીરની અંદર 7મા મજલાની ઉપર એટલે 7 ઇન્દ્રિયો વાળા દેહની ઉપર પ્રાણ છે. મનુષ્ય દેહની છત છે. શિખરરૂપ વસ્તુ મનુષ્ય દેહમાં કાંઈ હોય તો એ પ્રાણ છે. એ પ્રાણમાં સાચા મોતી શ્વાસે શ્વાસે તો પડી જ રહ્યા છે, પણ એને કોઈ ચણતું નથી. એ મોતીને, શબ્દ મોતીને જે ચણે એ હંસ છે. તો શબ્દ મોતીને કોણ ચણે છે? મહાપુરુષો, સંતો, કે જે એક શ્વાસ ખાલી નથી જવા દેતા. સોહમ નામનો મંત્ર સાચો, એમાં મેં પ્રેમથી ચિત્ત પરોવ્યો. મારો તાર અખંડિત તૂટે ને તો હું રોષે ભરાઈને રોયો. મામદ કે મેં જગ કરતાને જોયો. કબીર કે મેં ટેક ગ્રહી શકે નહીં કોઈ. એક પલવાર હું મારા ગુરુને વિસરું ને તો મને બ્રહ્મ હત્યાનો પાપ હોય. સંતો છે જે મોતીને ચણી લે છે, શ્વાસે શ્વાસે શબ્દનું ભજન કરી લે છે, એ હંસ છે. અને જે હંસ બનીને મોતી ચણવા માંડ્યા ને એ એક સમયે પરમહંસ થઈ ગયા, મહાપુરુષ કોટીમાં આવી ગયા. એવા હંસ, એવા મહાપુરુષ, એવા પરમહંસના જો દર્શન આપણને થાય તો આપણને મોક્ષ મળે. દર્શન કરતા દોષ ટળે. કટે કોટી કરમ રવિ ચરણે મોરાર બોલ્યા, એ મારો ગુરુ તો પોતે પરિબ્રહ્મ. વિનંતી સુણી વિઠ્ઠલજી રાખજો ચરણોની માય. દેવારામના સ્વામી હરજીવન રામ છે, જે સાક્ષાત પરિબ્રહ્મનું રૂપ સદાય. એના દર્શન થાય તો આ જીવને મોક્ષ મળે અને મળે. આપણે તો એ વાત કરતા હતા કે સ્વર્ગ ભુવનનો વાસી કયો તોય ભલે, અમરલોકનો વાસી કયો તોય ભલે, 7મા મજલાનો વાસી કયો તોય ભલે, માન સરોવરનો વાસી કયો તોય ભલે. ક્યાંક સંતોએ માન સરોવરનો વાસી પણ કીધું છે કે માન સરોવરનો વાસી હંસા મોતીનો ચારો ચરનાર. પણ ભાન ભૂલીને થઈ ગયો છો દાદુર સંગે શંખલાનો વીણનાર. મોતી ચણવા માટે આપણને મનુષ્ય દેહ મળ્યો, પણ કુસંગ એવો થઈ ગયો કે માન સરોવરને કાંઠે રહેવા છતાંય જીવ મોતી ચણવાને બદલે શંખલા વીણવા માંડ્યો, શંખલા ચણવા માંડ્યો. શું કામે? કે એને દાદુરનો સંગ થઈ ગયો. દાદુર એટલે મેડક, દેડકો. મેડક પંકજ પાસ રહે, વાસ કમળ તણી એ નો લે. વાસ કમળ તણી તો તમારા જેવા કોઈક ભમર લહે. બીજી દ્રષ્ટિએ કહીએ તો આ સત્સંગ છે એ માન સરોવર છે. મહાપુરુષના મુખમાંથી નીકળતા શબ્દ એ મોતી છે. એને હંસ છે એ એક એક શબ્દને અધ્રોઅધર ચણી લે છે, ઝીલી લે છે, બપૈયાની જેમ. પણ બેડોળ જેની વૃત્તિ છે એ સત્સંગમાં આવીને પણ વિષય ગોતે છે. જેમ કાગડો ફળ ઉપરના ચાંદાને ગોતે, એમ જે કુસંગીનો જેને સંગ થઈ ગયો એ સત્સંગમાં આવીને પણ વિષયને ગોતે છે. સત્સંગમાં આટલા બધા માણસો આવે એટલે કાંઈ બધા સત્સંગ સાંભળવા જ આવતા હોય નહીં. કોઈ શીખવા આવતા હોય, કોઈ જોવા જાણવા આવતા હોય, કોઈ કે ઘરે બેઠા તેના કરતાં સત્સંગમાં બેઠા, ઉપર પંખા બંખા તો ફરે, ચા પાણી તો આવે. કોઈ એમ આવતા હોય, કોઈ બૂટ ચપ્પલની જોડિયું ચોરવા આવતા હોય. કે બધાય સત્સંગ સાંભળવા જ આવતા હોય? બધાય સત્સંગ સાંભળવા આવતા હોય એવું ન હોય. હંસય હોય ને બગલાય હોય, એમાં આપણે કઈ ગતિમાં જવું, બસ એ આપણે વિચારી લેવાનું. એટલે હે ભમરા, તું ભલે આવ્યો પણ છો તું સ્વર્ગ ભુવનનો વાસી. સ્વર્ગ ભુવનનો વાસી ભમરા, તું ભલે આવ્યો પણ છો તું સ્વર્ગ ભુવનનો વાસી. સંતો આપણને આ બધી યાદી કરે છે. આપણા કલ્યાણની ઉપાધિ સંતો કરે. કોઈ સગા સંબંધીને ટાઈમ નથી આપણા કલ્યાણની ઉપાધિ કરવાનો.
આપણું કલ્યાણ કેમાં રહેલું છે એની ચિંતા કરી હોય ને તો સંતોએ કરી છે. કોણે કરી છે? સંતોએ કરી છે. ભમરા તું ભલે આવ્યો છો તું સ્વર્ગ ભુવનનો વાસી. સ્વર્ગ ભુવનથી આવ્યો ભમરા તું મોતી ચારો ચરનાર, પણ ભાન ભૂલી થયો છો દાદુર સંગે શંખલાનો વીણનાર. એ અંસા છો તું માનસનો વાસી. સ્વર્ગ ભુવનથી આવ્યો છો તું સ્વર્ગ, છો તું સત વૈકુંઠનો વાસી. સ્વર્ગ ભુવનથી આવ્યો ભમરો અને થયો તું સત વૈકુંઠનો વાસી. આમાં આપણે શું સમજવું? સ્વર્ગમાંય ભગવાન રે, વૈકુંઠમાંય ભગવાન રે, તો વળી સ્વર્ગ ભુવનથી ભમરો આવ્યો ને સત વૈકુંઠનો વાસી. હવે પેલી દ્રષ્ટિએ કે સ્વર્ગ છે ને એ પૃથ્વીની ઉપરય નથી અને પૃથ્વીની નીચેય નથી. સ્વર્ગ છે ને એ પૃથ્વીમાં છે. હવે સ્વર્ગ કેને કહેશું? કે જે ઘરની અંદર સંચરણની રજ ખરતી હોય, સવાર સાંજ એના નામની યાદી થતી હોય, આખા પરિવારના સભ્યો છે એમ જેમ એક દોરાની અંદર બધા મણકા પરોવાઈને માળા બની જાય એમ સદગુરુના રૂંઢ ગળાની રૂંઢ માળા રૂપે દરેક પરિવારના સભ્યો એક દોરામાં પરવાઈ ગયા હોય. સંપ હોય આ સૃષ્ટિનું, આ ધરતીનું જાગતું જીવતું સ્વર્ગ છે. આપણે કાંઈક પૂર્વે એવા સ્વર્ગમાં હશું અને એવા આપણને સંતો મળ્યા જ હશે અને એના ચરણેથી આપણને આ દીક્ષા પ્રાપ્ત થઈ જ હશે અને કાંઈક આપણે સેવાય કરી હશે, સત્સંગ પણ કર્યો હશે, થોડું ઘણું ભજન પણ કર્યું હશે. એટલે પાછા વૈકુંઠમાં મૂક્યા, એટલે પાછા આપણને વૈકુંઠમાં મૂક્યા. આ સત્સંગ ધામ એને સંતોએ વૈકુંઠ કીધું છે, એને સંતોએ વૈકુંઠ કીધું છે. તો આપણને પેલો પ્રશ્ન થાય કે આપણે ગઈ વખતે આપણને ગુરુ જ મળ્યા હશે અને ભક્તિ જ કરી હશે એનો પુરાવો કે છે? ઉગારામે એનો પુરાવો આપ્યો કે અમારી ભાષા તમને સમજાય છે, અમારું આ જ્ઞાન તમને સમજાય છે, તો તમે આજકાલના ન હોય તો તમે પુરવના જ હોય. અમે પુરવ્યા પુરવ દેશના, અમારી બોલી સુણે હંસ કોઈ, અમારી બોલી જે સુણે ને એ હંસ બધા પુરવના હોય. હે અર્જુન, ભગવાન કૃષ્ણ ગીતામાં બોલ્યા છે કે હે અર્જુન, મારો ને તારો હંસ છે ને અનાદિકાળથી આયલો આવે છે, પણ તને અંતરપટ પડી જાય ને એટલે ખબર નથી, પણ મારે અંતરપટ નથી પડતું ને એટલે હું તને કહું છું કે આપણે અનાદિથી હારે હાલે આવીશ. આપણે અનાદિથી હારે હાલે આવ. રામા અવતારમાં કદાચ વાંદરા હોય, પણ છે આદિ અનાદિના, તો જ આ વાત આપણને ભોગ્ય પડે. એમ પણ આત્મા આપણો પૂર્વે સ્વર્ગ ભુવનથી આવ્યો અને થયો સત વૈકુંઠનો વાસી. તો સત વૈકુંઠનો વાસી એટલે બીજી રીતે કે આત્મા છે એ વૈકુંઠનો વાસી છે. વૈકુંઠ કેને કેવું? ભગવાન જ્યાં રહેતા હોય એ જ વૈકુંઠ કે બીજું કઈ વૈકુંઠ હોય? તો વહીકુટ, વહીકુટ જે કુટિયાની અંદર ભગવાન અત્યારે શબ્દ બ્રહ્મ રૂપે બિરાજે છે, મનુષ્ય શરીર છે એ વૈકુંઠ છે. સ્વર્ગ ભુવનથી આવ્યો ભમરો, કઈ ખારી કમાઈ કરીએ છે એટલે મારા નાથે સત વૈકુંઠનો વાસી, પાછો વૈકુંઠમાં વાસ દીધો, આમાં આવીને બિરાજે. સ્વર્ગ ભુવનથી આવ્યો ભમરો સત વૈકુંઠનો વાસી, પ્રેમના પ્યાલા સંતોએ પાયા એટલે તું છૂટી ગયો છો 84. ભાઈ અમારે એવો કાંઈ ઉપાધિ નથી એવો કે કેમ એ આવા સમર્થ સદગુરુ મળ્યા, એના મુખથી આ નામ મળ્યું, અમે જીવશું ભજન કરશું, મરી જાવું તેના ચરણમાં જાવું. પણ આપણે યાદ રાખવાનું શું છે કે 84 છૂટી ગયા 100% વાત સત્ય છે, પણ ક્યારે? કે પ્રેમના પ્યાલા જે સંતોએ પાયા ને ત્યારે તું છૂટી ગયો છો 84. એનો ગુણ નથી ભૂલવાનો, એનો ઉપકાર ભૂલવાનો નથી. 84 છૂટી ગયા 100% સત્ય છે. જગત માને તો બી ભલે, ન માને તો બી ભલે, આપણે કોઈને મનાવવા જાવું પણ નથી. આપણો ગોળ ચોડી આપણે ખાઈ લેવાનો છે. પણ પ્રેમના પ્યાલા જે સંતોએ પાયા, શબ્દ વાપરો જો, પ્યાલા પાયા એમ નથી કીધું, પ્રેમના પ્યાલા, પ્રેમથી આ પાન આપણને કરાયું છે.
મહાપુરુષો સત્સંગ આપે, આપણે નથી સમજતા અને આપણે નથી ખબર પડતી એમ સમજી નથી આપતા. ગતગંગા છે મારા સદગુરુનું સ્વરૂપ છે, હું શબ્દ સ્વરૂપી સુવાસિત પુષ્પનો હાર ગૂંથી અને મારા ગુરુના ગળામાં પહેરાવું છું ને, આવા ભાવથી આવા પ્રેમથી આપણને સત્સંગ આપે છે. દાદાશ્રીને એક પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો કે તમે આટલું બધું તત્વજ્ઞાનની બધી વાતો કરો અને સાંભળવા વાળા બધા ગામડિયા માણસો હોય તો એ તમારું આવું મોટું તત્વજ્ઞાન સમજી શકે? દાદા કે સમજી શકે, અમે ઉપદેશક નથી, અમે એવો ભાવ નથી રાખતા તો આ લોકો બેઠા એ કોઈ નથી સમજતા અને અમે ઉપદેશ આપીએ છીએ. અમે અંદરથી એવો ભાવ રાખીએ કે ગદગંગા એ અમારા સદગુરુદેવ ઉગારામનું સ્વરૂપ છે અને અમારથી થાય નહીં અમે સેવા કરીએ છીએ, આવો ભાવ રાખીએ છીએ ને એટલે ગામડિયા માણસો તત્વજ્ઞાનને સમજી પણ જાય છે ને વચ્ચેથી પડકારા મારે કે હરી હરી હાચું હો, હાચું હાચું. કારણ કે આપણા સંતો ઉપદેશક માનીને ઉપદેશ કોઈને કરતા નથી, એને કોઈને ચેલા ચેલિયું ગણ્યા નથી. ઉગારામ કે તમ મન ભગત કયો છો, હું તમને ભગવાન માનું છું, હું તમને ભગવાન માનું છું. પ્રેમના પ્યાલા સંતોએ પાયા, સત્સંગ પણ અતિ પ્રેમથી કરુણાના ભાવથી આપ્યો અને મહામંત્ર ગુરુ દીક્ષા એ પણ એક પ્રેમનો પ્યાલો છે, એ પણ એમને અતિ કરુણાના ભાવથી આપ્યો. જે તે વ્યક્તિ પાસેથી આ વસ્તુ મળી જાય તો એનો કોઈ અર્થ શરતો નથી. મનસુખરામ બાપા શાહ, એમના દીકરા બિપિનભાઈ, એને જ્યારે ઉગારામ દાદાએ મહામંત્રનો ઉપદેશ આપ્યો ને ત્યારે એમના પિતાશ્રી એટલે કે મનસુખરામ બાપાને પૂછ્યું કે મનસુખભાઈ મેં તમારા દીકરાને શું આપ્યું? કે બાપા ગુરુગમ મહામંત્ર સત્ય નામ. કે એ તો બરોબર મનસુખભાઈ, પણ તમારા દીકરાના કર્મનું જે પોટલું હતું ને મેં મારી માથે લીધું છે. આ બહુ જોખમવાળો માર્ગ છે, આ બહુ અતિ જોખમવાળો માર્ગ છે. ભગવાન છેલ્લી અવસ્થાએ અયોધ્યાની અંદર વૈમાન લઈ આખી અયોધ્યાની વસ્તીને વૈકુંઠ લઈ જતા હતા. એમાં એક ખહુરિયું કૂતરું રૂવાડે રૂવાડે ગીંગોડા ચોટ્યા હતા. એને લક્ષ્મણજીને અરજ કરી કે લક્ષ્મણજી મારે પણ વૈકુંઠ આવવું છે, ભગવાનને કયો ને. લક્ષ્મણજીએ ભગવાનને કીધું કે એક ગીંગોડા ચોટેલું કૂતરું છે, આખા શરીરે ખહ થઈ છે અને એ કહે છે મારે વૈકુંઠ આવવું છે. આ તો કરુણાનો સાગર રહ્યો ને, લઈ લ્યો ને. લક્ષ્મણજી કૂતરાને પ્લેનમાં બેહાડ્યું આગળની સીટમાં, એસીની હાઈ ક્લાસ હવા આવે. પછી બાજુની સીટમાં લક્ષ્મણજીએ જઈને પૂછ્યું કે હે કૂતરાભાઈ, આ તમારી આ દશા કેમ થઈ? રૂવાડે રૂવાડે ગીંગોડા ચોટ્યા છે. કે હું છે ને ભાઈ આગળના જન્મમાં ગુરુ હતો. આ જેટલા ગીંગોડા ચોટ્યા છે ને એ બધાય મારા શિષ્યો હતા. હું એને સત્ય જ્ઞાન આપી અને એના સંશયનું છેદન ન કરી શક્યો, એને ભવસાગર પાર ઉતારી ન શક્યો ને, એટલે અત્યારે લોહી પીવે છે. છે બધોય આપણો ઘરનો સ્ટાફ છે, બધોય આ ઘરનો જ સ્ટાફ છે. ગઈ વખતે મેં એનું લોહી પીધું એટલે આજ વખતે એ મારું લોહી પીવે છે. કહેવાનો મતલબ કે આ ગુરુ બનવું, ગુરુ થવું એ જોખમવાળો માર્ગ તો ખરો છે. તમારા દીકરાના કર્મ ઉગારામ કે મેં માથે લીધા. મનસુખભાઈ વિચાર કરો, વિચાર કરો. પ્રેમના પ્યાલા આવી રીતે સંતોએ પ્રેમથી પાયા ને ત્યારે હું તમે બધાય છૂટી ગયા 84. ત્યારે આપણે 84માંથી છૂટવાનો આપણને એક અવસર મળ્યો. નતર આપણા જીવન વારો આવે ઢેફા ભાંગવા વાળા આપણે કઈ તત્વ જ્ઞાનમાન, સત્સંગમાન, ભજનમાન સમજીએ, બાટલીઓ પીવામાં સમજીએ પણ કઈ પ્રેમરસ પીવામાં સમજીએ ભલામણા? હે નો સમજીએ. સંતોની કરુણા, સંતોની દયા, ત્યારે તું છૂટી ગયો 84. સંતોના પંજા ઓથે આવ્યા ને, સંતના પંજા ઓથે આવ્યો ને જીવ, એટલે સંતોએ એને મુક્ત વિહારી કરી દીધો. પણ તકલીફ એવી થાય છે કે માણસ પંજાને અમુક ટાઈમે ભૂલી જાય છે. માણસ અમુક ટાઈમે પંજાને ભૂલી જાય છે. એક બકરું નાનું એવું, આખું એક વાઘ હતું એમાં ચરતું હતું. સાંજનો સમય થયો,
ઝાડા ઝાડાની વચ્ચે થોડા ઘણા કૂણા કૂણા પાંદડા. એ પાંદડા ચરવામાં એની સાથે જે આખું બકરાનું ટોળું હતું એ હાલ્યું ગયું. ગોવાળનું કાંઈ ધ્યાન ન રહ્યું. બકરું છે એ વિખૂટું પડી ગયું. સાંજનો સમય, જંગલની અંદર સિંહ રે. વિચાર્યું કે હવે આજ આપણું મોત આવી જ બન્યું. અને ખરેખર જ્યાં જોયું તો સિંહના હગડ પરેલા એના પંજા પડ્યા હોય, હગડ જેને આપણે કહી, એ જોયું ખરેખર અહીંયા સિંહ આટા મારે છે, હવે આપણું આવી બન્યું, આજની આપણી છેલ્લી રાત, પૂરું. અને જ્યાં થોડીક વાર થઈ ત્યાં ડાલા મથો સિંહ આવ્યો. બકરું તૈયાર બહુ, કોઈક દીક સત્સંગમાં ગયું હશે. બકરું એટલે આપણે, સિંહ એટલે ગુરુ. કોઈક દીક સત્સંગમાં ગયું હોય છે, એને વિચાર્યું પંજાનો ઓથ લઈ લઈને તો કદાચ ઉગરી જાય. એટલે ઓલા સિંહના જે હગડ પડ્યા હતા ને, પંજો હતો ને, એ પંજામાં ફરતી બાજુ આમ એક રાઉન્ડ કરીને લપાઈને બેહી ગયો. સિંહ તો આવ્યો, એનું કામ તો સીધું પકડવાનું જ. તરાપ મારવા જાય છે, બે હાથ જોડીને કીધું મહારાજા ભલે તમને મારો એનો વાંધો નથી, પણ જરાક જોજો હું ક્યાં બેઠો છું. હું ક્યાં બેઠું છું જરાક જોજો. કે ક્યાં બેઠો છો બતાવી. તો સાઈડમાં જઈને જોયું કે આ તો મારા પંજા હેઠે આવી ગયા, આ તો મારા શરણમાં આવી ગયો, આને તો મારી શરણાગતિ સ્વીકારી. આને હું પંજો ન મરાય, આને હું ફાડી ન ખવાય, આને તો સેલાની કરાવાય. બકરું સમજાય છે ને બકરામાં, આને તો કે સેલાની કરાવાય, આને ફાડી ન ખવાય. હાથીને બોલાવ્યો, આ તો સિંહ એટલે જંગલનો રાજા. હાથીને બોલાવ્યો કે અહીંયા હાથી આવ્યો, શું આજ્ઞા છે મહારાજા? કે આ બકરાને તારી પીઠ ઉપર બેસાડે, કૂણા કૂણા ડોકા છે એ ચરાય, અને આખા જંગલમાં સેલાની કરાય. કે ભલે રાજાનો હુકમ થાય, હાથીથી ના પડાય. બકરું હાથી ઉપર ચડ્યું. બકરું, બકરામાં સમજાય છે ને, બકરું હાથી ઉપર ચડ્યું, પીઠ ઉપર બેઠું. ત્યાં તો બકરાની છાતી આમ ગજગજ ફૂલવા માંડી. હો, કૂણા કૂણા ડોકા ખાય. જાડું એકાદું પાંદ આવે કે આ નહીં મારે, હાથીને કે આગળ આલ. હાથી ઉપર ચરકે, લીંડિયું કરે, પેશાપાઈ કરે, પણ બોલાય નહીં, કારણ કે સિંહની આજ્ઞા હતી ને કે આને તો સેલાની કરાય, કઈ બોલાય નહીં. અઠવાડિયું ફેરવું, પણ કૂણા કૂણા ડોકા ખાધા ને હટાફટા જેવું થઈ ગયું. સમજ્યા? ખરેખરું જામી ગયું. બનવા કાળેમાં એવું બન્યું કે જે ટોળામાંથી છૂટું પડ્યું હતું, ઈ ટોળાને બરાબર હાથી ઉપર સેલાની કરે, અને ઈ ટોળાને જોઈ ગયું. એ ટોળાને જોયું એટલે હાથી ઉપરથી કૂદકો મારીને વહી ગયું પાછું ટોળામાં. એ હાથી કે એ ભાઈ, એ બકરા ભાઈ, એ બકરા ભાઈ, ક્યાં જાવ છો? મારે સિંહને શું જવાબ દેવો? અરે કે ઈ તો મેં બચવા માટે પંજાનો ઓથ લીધો તો, બાકી અમારા ઈ તો અમારા અમુક છે ને 84 જ એવાયા હોય, બચવા હારું ઓથ લે પછી પાછા છટકી જાય. બે વાતું કરતા આવડે ને સિચ્યો કરતા આવડે ને પછી છટકી જાય. એ અમારું કે. તો કે જા ભાઈ, તો કે જા. હવે બરાબર ઈ જ સમયે હલાલ કરવા માટે બકરા લેવા આવવાની જરૂર પડી. ફલાણા ભાઈ બકરું લેવા આવ્યા. ગોવાળને પૂછ્યું, ભાઈ બકરું કાંઈ હારું ખરું? કે જો આ છે, આમાં તમને જે હારું લાગે ને એ તમ તાર લઈ જાઓ. ક્યું હારું લાગે? એ જ હારું લાગે ને, એ જ ધ્યાનમાં આવે ને તરત. કે ઓયલું રહ્યું ને એ દઈ દે. કે તો લઈ જા, જે કઈ હાટું થતું હોય કર્યું, લઈ ગયો. સીધું કસાય વાળે એક છરો પડ્યો ને, સુરસુડિયા થઈ ગયા. પંજાનો ઓથ જેણે મૂક્યો ને એ સીધા 84. એ સીધા 84માં વાઘ ટોળામાંથી વાડી લેશે, બાંધી દેશે કસાય કેરે હટ. એ શેઠ શું સમૃદ્ધિ સાધશે, એના શીશ કાપી લેશે સટો સટ. પંજાનો ઓથ મૂકે હારાવાટ નથી. 84 છૂટી ગયા, 84 છૂટી ગયા. એમ આપણે વાત કરી સંતે કે પ્રેમના પ્યાલા સંતે પાયા ત્યારે હું છૂટી ગયો 84. હે ભમરા ભલે આવ્યો છો તું પ્રેમ નામનો પ્યાસી. પણ 84 છૂટવા માટે
સંતોએ પૂર્ણ કક્ષા પહોંચી ગયા પછી પણ સતત એમની સુરતા છે એ નામમાં રાખી, સતત એમને ભજન કર્યું છે. એમાં મહાત્માનું કહેવાનું થાય છે. કરબમરા ગુરુના ઘરની વાતો ઉન્મુન થઈ આરાધે, ઉન્મુન થઈ આરાધે. કરબમરા ગુરુના ઘરની વાતો ઉન્મુન થઈ આરાધે, ઉન્મુન થઈ આરાધે. અજબ ખેલ મારા ગુરુજીની આગે, અજબ ખેલ મારા ગુરુજીની આગે. હું તો વચન બોલું વૈરાગી ભમરા, ભલે ને આવ્યો રે છોટું પ્રેમ નામનો પ્યાસી. અજબ ખેલ મારા ગુરુજીની આગે. હું તો વચન બોલું વૈરાગી ભમરા, ભલે ને આવ્યો રે છોટું પ્રેમ નામનો પ્યાસી. પ્યાસી પ્રેમ નામનો પ્યાસી, પ્રેમ નામનો પ્યાસી. સ્વર્ગ ભુવનનો વાસી ભમરા, ભલે ને આવ્યો રે છોટું પ્રેમ નામનો પ્યાસી. પ્રેમ નામનો પ્યાસી. સ્વર્ગ ભુવનનો વાસી એટલે મુક્ત વિહારી આત્માએ આ વૈકુંઠમાં વાસો કર્યો. આ દેહમાં એમને વાસો લીધો, એમની પ્રાણ પ્રતિષ્ઠા થઈ. હવે સદગુરુની શાન લઈ અને ઘટમાં હોવા છતાંય જે ઓળખાતો નથી એના આપણે દર્શન કરવા છે. હવે એના દર્શન કરવા માટે શું કરવું જોઈએ કે કર ભમરા ગુરુના ઘરની વાતો, સંસાર વ્યવહારની વાતો નહીં, સામાજિક વાતો નહીં, ગામ ગપાટાની વાતો નહીં. એમાં તો આપણે બહુ સમય ગુમાવ્યો, એમાં તો આપણે બહુ જ સમય ગુમાવ્યો. પણ એમ નહીં, કર ભમરા ગુરુના ઘરની વાતો ઉન્મુન થઈને આરાધી. અજબ ખેલ મારા ગુરુજીની આગે. હું વચન બોલું વૈરાગી ભમરા, ભલે આવ્યો છોતું પ્રેમ નામનો પ્યાસી. વાત વિવેકે વિચારો, દાર્શનિક જે શબ્દ ચિત્રો, યથાર્થ એ જ ઉપચારો. સંતો એવી કોઈ વાત વિવેકે વિચારો. જુઓ, જે આ ભજનમાં નાનક સાહેબ જે વાત કરવા માંગે એ જ વાત આપણને લાભુદાદાએ કીધી. એવી કોઈ એક વાત વિચારો કે જે વાત વિચારતા, જે વાત કરતા કરતા ભગવાન મળી જાય. જે વાત કરતા કરતા ભગવાન મળી જાય એવી કંઈક વાતને વિચારો. એવી કંઈક વાતને વિચારો. દાદા મેકરણે પણ કીધું કે વાતડિયું 20,000, પણ એમાંથી હકડી હાથ કરો. જેના માટે ઉગારામ દાદાએ શાન બતાવી કે વાત તો ભાઈ બજરની ચપટી ભરીએ ને એટલી જ છે, પણ 14 આની એની ક્રિયા છે ને 2 આની આ વસ્તુ છે. એ હકડી કોઈ હાથ કરો તો જોખો મટી જાય તમારા જીવનો, તન ઉગરી જાય તમારો. હવે હકડી વાત કઈ? આપણે તો એ પ્રશ્ન રહે, હકડી કે ને કેવી? કે જે વાત કરવાનો દરેક મનુષ્ય માત્રને હક છે. કાણો હોય, કુબડો હોય, લંગડો હોય, ઠૂઠો હોય, ચિથરે 2 હાલ હોય, પણ ગુરુના ઘરની વાત કરવાનો એને હક છે. એટલે કે ભજન કરવાનો એને હક છે. રાજા રયતનો ભેદ નહીં, બ્રાહ્મણ હોય કે ચમાર ભેદ નહીં, ઊંચ નીચનો સર્વતણો અધિકાર.
કરે વેદવાણી પોકાર જગતમાં છે સત્સંગની બલિહાર. દરેક મનુષ્યને આ વાત કરવાનો હક છે. એટલે દાદા મેકરણે આને હકડી કીધી. એટલે દાદા મેકરણે આને હકડી કીધી. વાતડિયું બીજી બધી 20,000 એને પડતી મૂકો, વાતોના ગાડા ભરાય, પણ એક હકડી હાથ કરો, જોખો મટી જાય તમારા જીવનો અને તન ઉગરી જાય તમારો. અને જે મહાપુરુષોએ આ હકડી વાતને હાથ કરીને એના જીવનો જોખોય મટી ગયો અને તનય ઉગરી ગયું. એટલે એના ઢોલિયા પૂજાય, એટલે એની પાઘડી પૂજાય, એટલે એની ચાખડી પૂજાય, એટલે એનો ઢોલિયો પૂજાય. કારણ કે એની કાયા પવિત્ર થઈ ગઈ. એની કાયા પવિત્ર થઈ ગઈ. ભૂતળલોક ભરતખંડમાં જન્મી, જેને હરિના ગુણ ગાયા, ધન્ય ધન્ય એના માત પિતાને સફળ કરી લીધી એને કાયા. આપણે વયા જાય ને, જે ગોદડામાં હુડાવ્યા હોય ને, પાછળથી બધા એને એની બીક લાગે. એમ કે આ ગોદડું છે ને એનો વેલો નિકાલ કરો, પણ આમાં કાંઈ ભાભો ઘરી નથી ગયો. પણ નહીં, હીનો રખાય કે, કારણ કે કાયા પવિત્ર નથી થઈ ને. કારણ કે આપણે હકડીને હાથ કરી શક્યા નથી ને. આપણે હકડીને હાથ કરી શક્યા નથી. કર ભમરા, વાત કરવી હોય તો તને છૂટ, પણ ગુરુના ઘરની. હે મન, તને વાત કરવાની છૂટ, તું સંકલ્પ વિકલ્પ વગર નહીં રહી શકે. તને સંકલ્પ કરવાની છૂટ, પણ શિવ સંકલ્પ કર, બ્રહ્મ સંકલ્પ કર, કે જે સંકલ્પ કરતા કરતા તું એમાં સમાઈ જા. મીઠાની પુતળી સમુદ્રનો તાગ માપવા જાય, દાસ કલ્યાણ કે પાછી નો આવે, આપે આપ અલ્પાય. એવો તું સંકલ્પ કર. એ કઈ વાત કે એને જ સંતોએ મર્મ ભાષામાં ગુરુ અને શિષ્યનો સંવાદ કહ્યો છે. અને ગુરુ અને શિષ્યનો એકદમ ટૂંકો જ સંવાદ છે. શિષ્ય એટલું જ કે ગુરુદેવ તમે સમર્થ છો, હું તમારું સ્મરણ ભજન કરું છું. અને ગુરુ મહારાજ એટલું જ કે જેનું તું ભજન કરે છે ને એ પણ તું જ છો. આટલો જ નાનો એવો ગુરુ શિષ્યનો સંવાદ છે. આ સંવાદને સમજાવવા પછી મહાપુરુષોએ 4 વેદ, 6 શાસ્ત્ર, 18 પુરાણો નો જે આખો સંવાદ રચ્યો, પણ મૂળ આટલો સંવાદ સમજાવવા માટે. પણ હવે આ મહાત્મા એમ કે છે, કર ભમરા તું ગુરુના ઘરની વાતો બરાબર છે. તો વાત કરવામાં તો સામે કોઈક વ્યક્તિ હોય તો આપણે વાત કરી શકીએ. એકલા વાતું કરીએ તો આપણને કોઈક મગજમેટ કે હું એલા વાયરે વાતું કરશો. વાત કરવા માટે કોઈક સામે વ્યક્તિ જોઈએ કે ન જોઈએ? તો જુઓ, આપણી સાધનાની શરૂઆત ક્યાંથી થાય કે એમાં આપણે ગુરુની સાથે વાત કરવાનો જ્યારે વિચાર કરીએ ત્યારે સૌ પ્રથમ આપણે આપણા ઘટ મંદિરની અંદર સદગુરુને બોલાવીએ છીએ. આસન કરી બેસાડી ષોડશોપચાર એનું પૂજન કરી અને પછી આપણે એની સામે બેસીએ છીએ અને પછી આપણા વાતની શરૂઆત થાય છે. આપણે એકલા વાતો નથી કરતા, ગુરુને સન્મુખ રાખીએ ને ગુરુની આરે વાતો કરીએ. એકલા વાતો કરીએ તો મગજમેટ કહેવાય. ઘણા ન હોય એવી એકલા બોલવાનું ટેવ, કોઈ ખીજાય વડીલો, હું પણ તું હવે વારે વાતો કર્યા કરે. આપણે એકલા વાત નથી કરતા, ગુરુનું સન્મુખ રાખીને વાતો કરીએ. પછી બીજું કે કોઈ પણ તમારો અંગત મિત્ર હોય એની યારે તમે વાતે વળગો. કેટલીક વખત એની યારે તમે વાત કરી શકો. અડધી કલાક, 2 કલાક, 3 કલાક, પછી તો કંટાળો ને. પછી તો એમ થાય ને કે કાંટો મારી આવીએ. આ વાત એવી, આ વાતમાં સંતોને રસ એવો પડ્યો. 8 પહોર રાત દિવસ તમે રટના રટી લેજો, ઘડી ઘડી મનવા જંપી લેને હરી હરી, સાચું નામ સાહેબનું સમરો, જે કીર્તારે તમારી આવી કાયા ઘડી. રાત દી વાતો કર્યા ને ઠાયકા નહીં. ધ્રુવે પીધા, પ્રહલાદે પીધા, પીધા પીપો ને રોહિદાસ. દાસ કબીર કે મેં ભરી ભરીને પીધા ને તોય હજી પીવન કી આસ. આ પાણી પાય છે, તમે 1 ગ્લાસ પીવો, 2 ગ્લાસ પીવો, પછી તેમ કેવું પડે ને ભાઈ બસ હો. આમાં ધરાતા જ નથી વાત કરતા સંતો. રાત દિવસ વાત કર્યા કરે તોય ધરાતા નથી ધરાતા. બીજું કે તમે કોઈકની જોડે વાત કરતા હોઈએ તો બાજુવાળા કાન દે ને તો એ સાંભળી શકે આપણી વાતને, કે ન સાંભળી શકે? આપણે ગુરુ મહારાજની આરે વાત કરીએ ને આપણા ઘરના ન સાંભળી શકે, બાજુમાં બેઠા હોય ને તોય
નતર વળી કોક કેમ કે ને બંધ થાવ ને પણ તમે તો સુતાય નથી ને હુવા દેતાય નથી, કંટાળો ચડાવ્યો છે, કેટલું ગુણગુણ કરવું. નહીં, આમાં એ ઉપાધિ જ નહીં. બાજુવાળો સાંભળે તો તકલીફ ને, આપણે શું વાત કરીએ, એ સાંભળે જ નહીં. અને આપણે ગુરુના રે વાતો કરતા હોય, અને આપણે સદગુરુ સાથે વાતો કરતા હોય. આ વાત કરી લેવાની છે, કર ભમરા ગુરુના ઘરની વાતો. અને આ વાત એવી કે આમાં કોઈ દિવસ ક્યારેય સંતો કંટાળ્યા નહીં. બાકી ભલે આ તો વાતની વાત તો એક બાજુ રહી, બાકી ગમે એવું સારું સંગીત હોય, ગમે એવા ભાવથી રજૂ થતું હોય, પણ એની એક લક્ષ્મણ રેખા હોય. અમુક ટાઈમ પછી કંટાળો આવી જાય, એમ થાય કે બંધ થાય ને તો સારું, એવું ન થાય. ગમે એવું કદાચ ચાલો ને ગાતો હોય, પણ એની એક મર્યાદા હોય. આની કોઈ મર્યાદા જ નહીં. જન્મ પ્રતિ જન્મ સંતો આ વાત જ કર્યા મજા આવ્યા કરી. બાકી ગમે એવો ગાયક હોય, 1.5 કલાક 2 કલાક 3 કલાક પછી તેમ કેવું પડે કે ભાઈ હવે કૃપા કરો. બહુ જૂનો જમાનો, રાજાશાહીનો જમાનો. એ વખતે જમાદાર ને ફોજદાર ને હવાલદાર ને એવું બધું રાજની નીચે અમુક દિવાલની નીચે હોય ને, એમાં ગામમાં એક દાડાના ભજન, લગભગ ભજન દાડાના જ હોય. આનંદથી કરાવે એવા કોઈક ભાગશાળી અંશ હોય, લગભગ દાડામાં જ હોય. એ ભજન દાડામાં જ કરાય ને ભાઈ, વૈરાગ રે ને. દાડાના ભજન, એમાં એક નાની એવી સારી બહુ સરસ ભજન મંડળી, ભજન ગાય તો આમ સભા સ્તબ્ધ થઈ જાય. એમાં જમાદારને જવાનું થયું. થોડીક વાર એને ભજન સાંભળ્યા ને ખરેખર એને આમ એવો રસ પડ્યો, એમ થયું કે વાહ, આ તો કોઈ ભજન મંડળી છે. પણ તરત જઈ અને આમંત્રણ આપી દીધું કે આવતીકાલે તમારે સાંજે મારીને ભજન કરવા આવવાનું છે. ઓલી ભજન મંડળી મોજમાં આવી ગઈ. જમાદારની ત્યાં ભજન સવાર સુધી રામગરી સુધી ખેંચી લેવું છે, એવા મૂડમાં. હો, બીજે દિવસે સમય થયો એટલે મંડળી આવીને જમાદારની એને ભજન એટલે સાંભળવા લોકો બહુ આવ્યા હોય. અને ખરેખર અલગથી ભજન મંડળીએ ભજન ગાવાનું શરૂ કર્યું. 12 વાગ્યો, 12:30 થયા. ત્યાં જમાદારને માંડ્યો કંટાળો આવવા. વિચારે, ઘડિયાળમાં જોવે કે હાડું ક્યારે બંધ થાય, ક્યારે બંધ થાય, ક્યારે બંધ થાય. 1 વાગ્યો, 1:30 વાગ્યો, પણ બંધ ન થાય ને. ઓલા ખરેખર આ મોડમાં કઈ જમાદારની ભજન હોય ને વહેલું બંધ કરીને વયું જાય છે. 4-5 વાગ્યા સુધી પ્રભાતિયા એની ઉપર રામગરી સુધી જવું છે. આ તો એવી આમ મોજમાં. અને જમાદાર કંટાળી ગયા. 2:30 વાગે ઇન્ટરવેલ પડ્યો, ચા પાણી પીવાનો ઇન્ટરવેલ પડે. એટલે જમાદાર કે તમે બહુ સરસ ભજન ગાયા, બહુ આનંદ કર્યો. હવે મારે તમને એક દુહો સંભળાવો છે. અરે જમાદાર, સંભળાવો. અમને શું ખબર, તમે થોડા ઘણા ગાતા હશો, તમને આમાં રસ હશે, નતર તો તમને કેત ને કે ના મને બીજું જાજુ નથી આવડતું, એક જ દુહો આવડે છે અને એ મારે તમને સંભળાવો કે સંભળાવો. જમાદારે દુહો સંભળાવ્યો કે જો ભાઈ, ગાયો તબ ગાયો, झापा दे के जायो, घोड़े को घास डाले और बंदे को नींद आती है. गायो तब गायो. તમારે જ્યાં સુધી ગાવું હોય ત્યાં સુધી ગાજો. જે તમારે જવાની ઈચ્છા થાય ત્યારે આ મેઇન જાપો છે ને, એ જાપા દે કે જાય, એ જાપો બંધ કરીને જાજો. એટલે હું કૂતરા બૂતરા અંદર ન આવે, રસોડું ખુલ્લું હોય. જાયો તો જાપા દે કે જાયો. અને જાઓ ને ત્યારે ભેગા ભેગે એક કામ કરતા જાય. જો આ મારો ઘોડો બાંધો છે, ઘોડે કો ઘાસ ડાલે, એને થોડોક ચારો નાખતા જાય. એટલે મારે પછી રાતે પાછું પાછલા પોરે જાગવું નહીં. ગાયો તબ ગાયો, જાયો તબ જાપા દે કે જાયો, એ ઘોડે કો ઘાસ ડાલે और बंदे को अब नींद आती है. હવે બંદો આરામ કરે. ગમે એવી રાગ રાગીણી હોય એની એક લક્ષ્મણ રેખા આવી જાય. ગુરુના ઘરની વાત એવી, સંતો વૃદ્ધ અવસ્થા આવી ને તોય થાક્યા નહીં. દાદાની વૃદ્ધ અવસ્થા આવી ને એમ દિવસમાં 2 વાર હાલ રશ્મિન ગાડી લઈ લે બાંદ્રા જાવ, કે બાપાજી હવારે ગયા તા, ભલે ને ગયા હોય
આમાં કંટાળ્યા નહીં સંતો. વૃદ્ધ અવસ્થાની વાત જવા દો, જન્મ પ્રતિ જન્મ સંતો કંટાળ્યા નહીં. જન્મ પ્રતિ જન્મ સંતો કંટાળ્યા નહીં. આ આવી વાત છે. કર ભમરા ગુરુના ઘરની આવી વાતો કે હવે આ કરવી કેમ, કે રાડું નાખવાની કે નહીં, ઉન્મૂન થઈને આરાધી. તો ઉન્મૂન થઈને આરાધવું એટલે ઘોટમોટું થઈ જવું, ઊંધું ગાલીને બેહી જવું. ઉન્મૂન થઈને આરાધવું એટલે શું ભાઈ? કે ઉન્મુની અંજવાડા ભાડ્યા પંચરંગમાં જઈને પડી, શબ્દ કટાર સુરત સે લડી, અને કેમ વિસરું પલ ઘડી સદગુરુનો પ્રતાપ, કે હવે મારી સુરતા છે એ સુન શિખર ગઢમાં ચડી. દાદાએ પણ ગાયું, ઉન્મૂન થઈને અગમ ઘરની ઉઘાડવી છે બારી. ઉન્મૂન હોકે આસન બેઠા, સુરતા શબ્દમાં સાંધી, ઓઠ કંઠ જીભ હલાવ્યા વિના, અખંડ ધૂન રહી લાગી, અખંડ સમરણ સાધે યોગી, કોઈ મન પવનને બાંધી. ઉન્મૂન થઈને આરાધના કરવી એટલે ભાઈ ઓઠ કંઠ અને જીભના સહારા વિના ગુરુનું ભજન કરવું. ઓઠ કંઠ હલે નહીં, એના સેજે સેજે સમરણ હોય. કહે કબીરે કલ્પકુ કલ્પના ન પહોંચે કોઈ. એટલે આને સહજ યોગ કહેવાય, એટલે આને સહજ સમાધિ કહેવાય. કે આમાં બરાડા પાડવાના નથી, આમાં રાડો નાખવાનો નથી. અને રાડો નાખી તો જ ભગવાન સાંભળે એ આપણો ભ્રમ નથી. ચીવુટી કે પગ મેં એક નેપુર બાજે ને, વો બી સાહબ સુનતા હે, ન જાને સાહેબ તેરા કેસા હે. કીડી આલી જાય ને, કીડીના પગમાં બાંધેલું ઝાંઝર હોય, એ ઝાંઝર નહીં મારો નાથ સાંભળી જાય. કાંઈ આપણે રાડો નાખીએ તો જ સાંભળે કે નહીં? એટલે સંતોએ વિજ્ઞાન બતાવ્યું, ઉન્મૂન થઈને આરાધના કરો. એ બેરો નથી, બેરો નથી. પણ ઘણાને ભજન માર્ગની અંદર એવી ટેવ હોય, કાં થોડી થોડી જીભ શબ્દનો ઉચ્ચાર મનમાં કરે, બોલે નહીં, પણ કાં જીભ હલાવે, કાં કંઠ હલાવે, કાં વળી ક્યારેક ક્યારેક હોઠને ફફડાવે. નહીં, હોઠ કંઠ જીભને હલાવ્યા વિના અખંડ ધૂન રહી લાગી. એ જ સ્મરણ સાચું છે. એને જ સંતોએ ઉની મુની મુદ્રા કીધી છે. ઉન્મૂન થઈ અગમ ઘરની આવી રીતે આપણે ઉઘાડી લેવી છે બારી. કરભમરા ગુરુના ઘરની વાતો ઉન્મૂન થઈને આરાધી, અગમ ખેલ મારા ગુરુજીની આગે હું વચન બોલું છું વૈરાગી. અગમ ખેલ, અજબ ખેલ એટલે અગમ ખેલ. પરમાત્માની આગળ એક અગમ ખેલ થઈ રહ્યો છે. અગમ ખેલ એટલે કે આપણી મન અને બુદ્ધિ ત્યાં પહોંચી નથી શકતી, એને અગમ ખેલ કહેવાય છે. વચનરૂપી સદગુરુ, વચનરૂપી રાજા, એની આગળ નાદ રૂપે અગમ ખેલ થઈ રહ્યો છે. ઘેરી ઘેરી નોબત ગડહડે, કોઈ ધીરજ સે રાખો ધ્યાન, સુરતા ધરીને સાંભળો વચન હે સુલતાન. ખમૈયા નામના નેજા ખોડ્યા નામ તણા નિશાન, કહે ત્રિકમ ખીમને ચરણે મારા સદગુરુએ બતાવી દીધી આવી શાન, એ દર્શન બારા ભી દેખ્યા. વચનરૂપી રાજાની આગળ નાદ બ્રહ્મના અનેક પ્રકારના ખેલ થઈ રહ્યા છે. અને દુનિયામાં જે જુઓ એ પણ પરમાત્માનો અગમ ખેલ જ છે. પાણી ખારું ચડાવો ને ત્રોફા મીઠા થઈ જાય. આ અગમ ખેલ નથી લાગતો? ઘણ નહીં, ચણ્યો નહીં, હથોડી નહીં, એક જડ જડ બૂંદમાંથી આવું સરસ મજાનો ઘાટ ગઢ દીધો. આ અગમ ખેલ નથી? હે, ભલે તમે માટીના ટુકડામાંથી પછી ગમે એટલું બનાવો, પણ આપણાથી માટીનો ટુકડો ન બને. આ અગમ ખેલ નથી? આટલું બધું વિજ્ઞાન આગળ ચાલે છે. અત્યારે થેલેસીમિયાની ઘણા બધાને તકલીફ હોય તો બ્લડ બનાવી લેવું જોઈએ ને, ડોક્ટરોએ ભેગા મળીને બને બ્લડ. એના માટે તો આપણે જ ડોનેટ કરવું પડે. એની આ મારા નાથે ફેક્ટરી બનાવી છે, એ જ કરી શકે. આ ઓટોમેટિક પ્લાન પાછો. નતર તો આપણે ગમે એ નાખી દઈ ને, રોટલા એ નાખીએ, રોટલી શાક નાખીએ તો બરોબર, કે ઘૂઘરાય નાખી દે તો એ પાછું એનું બ્લડ કરી દે. આ મારા નાથની ઓટોમેટિક ફેક્ટરી છે. આ બધા એના અગમ ખેલ છે. આ બધા એના અગમ ખેલ છે. અગમ ખેલ મારા સદગુરુની આગળ હું વચન બોલું વૈરાગી. ભમરા ભલે આવ્યો છો તું પ્રેમ નામનો પ્યાસી. શબ્દ વાપર્યો એમાં જુઓ, ચિંતન કરીને જુઓ, સાવધાન થઈને સાંભળો. હું વચન બોલું છું પણ વૈરાગી. સ્મરણની સિદ્ધિ કરવી હશે, આપણે નિર્ગુણ સ્વરૂપનું દર્શન કરવું હશે. ગોખણ પટ્ટીની જેમ ભજન કરશું ને એનો કોઈ અર્થ નહીં સરે. હું વચન બોલું પણ
વૈરાગી, વૈરાગ્યથી જે ભજન થાય એ સાચું સમરણ છે, એ સાચું સહમરણ છે. સાધના સહિતનું, સમજણ સહિતનું સાચું મરણ એ છે કે જો આપણો વૈરાગ્યથી એક એક શબ્દ ઉઠતો હોય. સમજો કે કાગળ કાગળ જ છે, પણ એમાં સરકારનો સ્ટેમ્પ લાગે ને ત્યારે એ ચલણમાં આવે નોટ. ભજન ભજન જ છે, પણ એમાં વૈરાગ્યનો સ્ટેમ્પ લાગે ને ત્યારે એ નોટ કિંમતમાં આવે. કોઈ 10ની, કોઈ 5ની, કોઈ 20ની, કોઈ 50ની, કોઈ 100ની. અને આપણા સંતોએ તો એવા વૈરાગથી ભજન કર્યા, એક એક શ્વાસે 2,000-2,000ની છાપી, એક એક શ્વાસે 2,000-2,000ની નોટો છાપી. ઈ કમાણીને લઈને ગતગંગાનું સ્વરૂપ ઊભું થયું છે. હા, એમાં મહાપુરુષનું ભજન બળ પડ્યું છે, એમનું સત્તા બળ પડ્યું છે. હું વચન બોલું પણ વૈરાગી, અને વૈરાગી વગર ભજન કરવામાં આવે લાંબુ હાલે નહીં ને. ત્યાગીને ત્યાગ કોઈ દી ટકે વૈરાગ વિના? વૈરાગ વિના ત્યાગ લાંબો હાલે? આપણે ઓલું દ્રષ્ટાંત નથી દેતા, એક કામનો આડવું ને ઘરવાળીને કે ભાઈ મને કોઈ કામ નહીં ચીંધવાનું, નતર હું થઈ જાય બાવો. મને કોઈ કામ ન ચીંધવું, નતર હું થઈ જાય બાવો. એક દી ઘરવાળી મોજમાં આવી ગઈ, થઈ જાવ ને બાપા બાવો તો અમારું 71 પેઢીનું કલ્યાણ થઈ જાય. અને આ નહીં, ખરેખર હવારમાં રંગ લાગી ગયો, બાવો જ થઈ જવું જોઈએ. હજી નાસ્તો નહોતો કર્યો હવારમાં અને નીકળી ગયો. જાય ને તો ક્યાં જાય? માણા ગામના ભાગોળે શિવના મંદિરે બેઠો. શિવ શિવ કરવું પણ કઈક માળા તો જોઈને, પણ બકરાને લીંડાની માળા બનાવી, લીંડીઓની. ઘડીક વાર બપોર સુધી શિવ 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 શિવ, ભૂખ્યા શિવ શિવ થાય બાપુ. પેટ વચારે ગુમડું એનું ઓહડ છે, અને ભરી દ્યો ભંડાર, પછી મોજો કરે મન. એટલે આપણી પ્રણાલિકાની અંદર નકરો જ્ઞાન ભોજન નહીં, સાથે અન્ન ભોજનનો પણ મહિમા મૂકવામાં આવ્યો છે. ઘરવાળીએ વિચાર્યું, વાસણ બનાવવાનું કામ કરતા હતા. ઘરવાળીએ વિચાર્યું કે આજે શ્રી ગણેશાય કરી દે. કર્યું એ કામ, લીધું એ નામ, આ તો બાવા થઈ ગયા. એટલે 2-3 છોકરાઓ, એક છોકરો કાંખમાં તેડ્યું, માટી લેવા ઘરવાળી છોકરાને લઈને નીકળી. 1-2 છોકરાઓ રોતા આવે ને છાની રાખતી આવે ને ખીજાતી આવે ને આ શિવ 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 કરે ને એમાં ઓલો રિંગટોન સાંભળી ગયો કે આ રિંગટોન આપણો જ છે. આપણો રિંગટોન તો આપણે અડધી રાતમાં ગાઢ નિંદ્રામાં હોતા હોય તો ખબર પડી જાય ને કે આપણો જ રિંગટોન હોય. અવાજ ઉપરથી ખ્યાલ આવી ગયો કે આપણો જ મોબાઈલ વાગ્યો. વિચાર્યું કે હાડો આમાં બહુ નહીં મજા આવે, કારણ કે વૈરાગ્ય વગરનો ત્યાગ હતો ને, એ લાંબો ન રહે ને. પાછળથી આમ ઘરવાળી છોકરાઓ નીકળ્યા ને ભેગો થઈ ગયો. એક છોકરો રોતો હતો ને તેડી તો, લાવો છોકરાઓ હાચવા, તમારા બાયુનું કામ નહીં. થઈ ગયો ભેડો. આ વૈરાગ કેટલી વાર ટકે? આ વૈરાગ ટકે કેટલી વાર? નો ટકે. હું વચન બોલું પણ વૈરાગ્યથી જો ભજન થાય તો એ આપને સિદ્ધ કક્ષા સુધી મૂકે, બાકી નહીં. વૈરાગ્ય વગરનું ભજન એટલે ભાવ વગરની ભક્તિ. શ્વાસ બિન સુમિરન નહીં, ભાવ વિના ભક્તિ ન હોય. પારસ મેં પડદા રહે લોહા કંચન હોય. એ તો આમ અડી જાય ને તો કંચન થઈ જાય. ભાવ વગરની ભક્તિ, વૈરાગ્ય વગરનું ભજન એટલે ઠાલા ઠાલા પારણા હિંચકાવા જેવું થાય. પુત્ર સૂતો હોય ને તમે પારણું આંકો તો શોભે ને. વહુ થયા વિના સાસુપણું જે લેવાને ધારે, પુત્ર વિનાના પારણા બાંધીને બધાય ઠાલા ઠાલા હિંચકાવે. પુત્ર નથી ભાવરૂપી અને પારણું હાંકીએ ને એવું થાય. ભાવ વગરનું ભજન કરીએ ને એવું થાય. ભાવ વગરનું ભજન એ પુત્ર વિનાના પારણા ઠાલા ઠાલા હાંકવા જેવું થાય. વૈરાગ્યથી જે સંતોએ ભજન કર્યા એના જીવનમાં એની જે શોભા દેખાણી, દેશ વિદેશોમાં એના નામના ધર્મ ધ્વજો ફરકવા માંડ્યા. નાના એવા ખોબા જેવડું ગામ, ખોબા જેવડી ઝૂંપડી સંતોની, એમાં ભજન કર્યું અને દેશ વિદેશમાં એના નામ અમર થયા. ક્યારે થયા? વૈરાગ્યથી ભજન કર્યું ત્યારે થયા. એની શોભા કેવી! નતર બહારનો કાંઈ શણગાર નો સજો તોય જોતા જોતા મોજ આવે કે નહીં? જેને દેખી દેખીને આપણા નેણા ઠરે કે નહીં? બાકી આપણે તો સારું લગાડવા, સારું દેખાવા કાંઈ આપણે ઓછી મહેનત નથી કરી, બહુ કરી, પણ હારા જ ન લાગ્યા. લ્યો, કોઈક ની હામું અમથા અમથા જોઈને તોય મને એમ કે હું હામું જોશું. અરે ભાઈ હામું જોઉં છું, ખાલી હારા જ ન લાગ્યા.
હારા જ ન લાગ્યા. રેબનના ચશ્મા પહેર્યા તોય હારા ન લાગ્યા. હાઈ ક્લાસ ફર્સ્ટ ક્લાસ બૂટ લઈએ એવા તોય હારા ન લાગ્યા. ઘરેણા કેટલા કેટલા પહેર્યા તોય માણા એમ કે ભાઈ આને ચકી ગયો લ્યો, આને એકને છે એટલે વળી ધડસા જેવા ચેન નાખીને આટા મારવાના. હારા જ ન લાગ્યા. હારા લાગવા પાછી આપણે અવનવી ફેશનો એવી બધી અપનાવી કે જે ફેશનો આપણા વડવાઓ આજથી પૂર્વે કરી ગયા, પણ એને અછતમાં કરવી પડી ને આપણે છતમાં કરીએ છીએ. એટલો ફેર છે. જીન્સના તૂટેલા પેન્ટ આવે છે ને અત્યારે, એની કિંમત વધારે હોય. શું કામ વધારે હોય એની કિંમત? એ વિચાર્યું તમે ક્યારે? કે પેલા જે કંપની પ્રોડક્શન કરતી હોય, એ જીન્સના પેન્ટ બનાવતી હોય, એને પેલા તો આખું જીન્સ જ બનાવવું પડે, પછી એને ફાડવું પડે, ફાડવા માણસો બેસાડવા પડે ને એને પાછા પગાર દેવા પડે. એટલે ફાટેલા જીન્સના પેન્ટના પૈસા વધારે થાય. ઓલા કઈ મફત તો ન ફાડી દે. મોટી કંપની હજારો જીન્સના પ્રોડક્શન થતા હોય. પેલા આખું જીન્સ બની જાય ને પછી ફાડવા માણસો બેહાડવા પડે ને ફાડવા વાળા માણસોને પગાર દેવો પડે. એટલે ફાટેલા જીન્સની કિંમત વધારે હોય. જા મનોવિજ્ઞાન છે. હવે આ ફેશન તો આપણા વડવાઓ કરી ગયા. આજથી આપણી એક પેઢી પાણકોડાના ચોરણા હતા. 8 દી સિવાય નાવાનું નહોતું. ક્યારેક 10-12 દી થઈ જાય મોસમ પડી હોય તો. કામ એમને કર્યા કરવાનું. એટલે પેલા આ 2 ગોઠણ છે, એ ગોઠણિયા ન્યા તૂટે અને ઢીંઢે 2 બાખા પડી જાય. પણ વાંધો શું કામ નહોતો આવતો? પાછી ઉપર સાડ આવી જાય ને એટલે ઢંકાઈ જાય. પણ ગોઠણે તો 2 જે ફાંડા પડ્યા હોય એ દેખાય જ. એ અત્યારે યુવાનીઓ ફેશનમાં કરે છે. હવે આ ફેશન તો આપણા વડવાઓ પૂર્વે કરી ગયા. પછી આપણે જૂના જમાનામાં બહુ ઘડીએ વાળ નો કપાવવા પડે ને એટલે શું કરતા ખબર? ફરતી બાજુથી હાવ કાપી નાખે. એટલે હું કાનને અડે તો જલ્દી કપાવવા પડે ને, ફરતી બાજુથી હાવ કાપી નાખે. વાણંદને એમ કે ઉપર છાલિયું મૂકી અને ફરતી બાજુ કટિંગ કરી નાખે ને દેશી ભાષામાં છાલિયા કટ કહેવાય. શું કહેવાય એને? છાલિયા કટ. અત્યારે વાણંદની દુકાન જઈને એમ કે બોક્સ કટિંગ કરી દે ભાઈ, આ છાલિયા કટ છે ભાઈ, બોક્સ કટિંગ એ છાલિયા કટ છે. એમાં આ આપણી એક પેઢી આગળ ફેશન કરી ગઈ. બીજું ટૂંકા પેન્ટ આવ્યા, એ આપણી એક પેઢી આગળ ફેશન કરી ગઈ. કારણ કે છોકરાઓની ઉંમર વધતી જાય, નવું પેન્ટ લઈ દેવાની સગવડ હોય તો એ નવું લઈ દે ને, એટલે છોકરો મોટો થાય ને પેન્ટ ઈડું એટલે નીચેથી ઉપર ચડતું જાય. આ વડીલો કરી ગયા ને અત્યારે બધું ફેશનમાં આવ્યું. એને દુઃખમાં કર્યું ને આપણે સુખમાં કરીએ. કહેવાનો મતલબ આપણો એટલો જ હતો કે ગમે એટલું કરીએ તોય હારા નથી લાગતા, પણ જે સંતોએ વૈરાગ્યથી ભજન કર્યું એ સંતો સારા લાગ્યા. વૈરાગ્યથી જેને ભજન કર્યું એને કામ ક્રોધ મમતા છે એનો સેજે મારો થઈ ગયો, એનો સેજે નાશ થઈ ગયો. કામ ક્રોધ મમતા ને મારો જુઓ જોબનમાં જાગી, જુઓ જોબનમાં જાગી. કામ ક્રોધ મમતા ને મારો જુઓ જોબનમાં જાગી, જુઓ જોબનમાં જાગી. जलहल जलहल ज्योत जलत है, जलहल जलहल ज्योत जलत है. હું જાગી ત્યાં લેર લાગી ભમરા, ભલે ને આવ્યો રે છો તું પ્રેમ નામનો પ્યાસી. જલહલ જલહલ જ્યોત જલત, હું જાગી ત્યાં લેર લાગી રે ભમરા.
આવ્યો રે છો તું પ્રેમ નામનો પ્યાસી, પ્રેમ નામનો પ્યાસી, સ્વર્ગ ભુવનનો વાસી ભમરા, ભલે ને આવ્યો રે છો તું પ્રેમ નામનો પ્યાસી, પ્રેમ નામનો પ્યાસી. કામ ક્રોધ મમતા ને મારો જુઓ જોબનમાં જાગી. આમાં આપણે પહેલી દ્રષ્ટિએ એવું જ સમજીએ, કામ ક્રોધ ને મમતા છે ને મારીને ભૂકો કરી દો એવું જ સમજીએ ને. કામ ક્રોધ મમતા ને મારો ને જુઓ જોબનમાં જાગી. પણ આયા મારોનો અર્થ મારી નાખવા માટે નથી, પણ કામ ક્રોધ મમતાનો મારો કરો. મારો કરો એટલે કે અફીણ છે એનો તમે મારો કરો તો એ ઔષધ થઈ જાય. નાગ છે એનો તમે મોરો ઉતારી લ્યો, એનો મારો કરો તો વાદીની આખી આજીવિકા એના ઉપર ચાલે છે. એમ જો મારી નાખવાની વાત હોત ને તો આગળના સંતોએ મારી નાખ્યા હોત તો આપણે ઉપાધિ જ ન રહે. પણ મારી નાખો એટલે નાશ કરો એમ નથી, પણ કામ ક્રોધ મમતાનો મારો કરો એટલે એને કષ્ટ કરો, જરૂર પ્રમાણે એનો ઉપયોગ કરો. મોબાઈલ છે એ સારી વસ્તુ છે, પણ એનો મારો કરવો જોઈએ, એટલે કે જરૂર પ્રમાણેનો એનો ઉપયોગ કરવો. જરૂર વગર બિનજરૂરી એનો ઉપયોગ થાય એટલે એક તો પેલા તમારી યાદ શક્તિનો નાશ કરે છે. મોબાઈલનો વધુ પડતો ઉપયોગ કરનારા બાળકોની યાદ શક્તિ નાની ઉંમરમાં નાશ થઈ જાય. નાનું એવું 3 કડીનું 4 કડીનું ભજન અત્યારે નથી યાદ રાખી શકતા છોકરાઓ. શું કામે? કે બિનજરૂરી તમે ટેકનોલોજીનો દુરુપયોગ કરો છો, એ તો યાદ શક્તિનો નાશ કરે. કામ ક્રોધ મમતા, આપણો જો કે સમય પૂરો થવા આવ્યો છો ભાઈ. હવે કામ ક્રોધ મમતાને મારો, એનો મારો કરો, એને કસ કરો. સંતોએ કામ ક્રોધ મમતાનો કસ કર્યો છે તો સંતોના કામ છે એ ઉત્તમ થયા. આપણું કામ ઉત્તમ ભલે નહીં, પણ સંતોનો જે કામ છે એ ઉત્તમ થયો. આપણા જે સમર્થ મહાપુરુષો છે, વિચારો કે ગ્રસ્તાશ્રમમાં ન જોડાણા હોત તો આપણને વિરલ વિભૂતિઓ કોણ આપત? અરજીવન દાદા વજીમાં ગ્રસ્તાશ્રમમાં ન જોડાણા હોત તો અમને લાભેશ્વરનાથ જેવી વિભૂતિ કોણ આપત? ડાયા બાપા ઝાલુમાં ગ્રસ્તાશ્રમમાં ન જોડાણા હોત તો આપને ઉગારામ જેવો પુરુષ કોણ આપત? દેવારામ બાપા ગંગામાં ગ્રસ્તાશ્રમમાં ન જોડાણા હોત તો આપણને જયંતિરામ બાપા જેવો પુરુષ કોણ આપત? સંતોએ કામનો મારો કર્યો, એનો કામ છે એ ઉત્તમ થયો. સંતોના ક્રોધ છે એ ઉત્તમ થયા. દુર્વાસા ભલે બહુ ક્રોધ કરતા હતા, કૃષ્ણ અને રૂક્ષ્મણીની કસોટી ભલે કરી, છેલ્લે ન્યા કસોટી કરતા કરતા પહોંચી ગયા ક્રોધમાં આવીને કે આ ખીર બનાવી છે ને તમારા આખા શરીર લગાડી દો. ભગવાને આખા શરીરે ખીર લગાડી દીધી, આખું શરીર વજ્રનું થઈ ગયું, પગના તળિયે નહોતી લગાડી, ન્યા ભીલના ભલકાના પદ્મ ન્યા વિંધાણા અને ભગવાનના પ્રાણ ગયા. જુઓ, સંતોનો ક્રોધ ઉત્તમ છે, સંતોની મમતા ઉત્તમ છે. દેહમાં સંતો આપણને ક્યારેક ક્યારેક એમ થાય કે સંતો છે એ પોતાના દેહમાં મમતા રાખે છે, પણ એની દેહમાં રહેલી મમતા એ ઉત્તમ હોય છે. આજથી વર્ષો પહેલા વાસુર ભગત, આપણે રાજકોટ વાળા, એમને ભાઈ કુટુંબમાં કંઈક સપ્તાહ હતી. દેવારામ બાપાના 2-3 ઉપરા ઉપર પ્રોગ્રામ, એટલે દેવારામ બાપાએ કીધું ભાઈ હું નહીં આવી શકું. દાદા સપ્તાહમાં આવ્યા હતા, લાભુ દાદા. પછી ક્યાંક પ્રોગ્રામમાં ભેગા થયા ને ત્યાં દાદાએ દેવારામ બાપાને કીધું કે તમે વાસુરભાઈના સપ્તાહમાં હાજરી આપે એવા કે નથી ગયા? કે દાદા મારે હમણાં કાર્યક્રમ ઉપરા ઉપર છે ને હું કાંઈ જઈ શકું એમ નથી, એટલે હું નથી ગયો. એટલે દાદા કે એમ ન હાલે, થોડોક ટાઈમ કાઢીને જઈ આવો. કે ભલે તું જઈ આવો. એટલે દેવારામ બાપા રાજકોટ સપ્તાહમાં હાજરી આપવા ગયા. તો ત્યાં બરાબર આ ફોટા પાડવા વાળા કેમેરા વાળો એ વખતે ત્યાં હાજર, ત્યારે તો બહુ ભાગ્યે ક્યાંક કેમેરા વાળા હતા. એટલે દેવારામ બાપા આમ હાથ રાખીને બેસી ગયા ને ઓલા કેમેરા વાળાને કે ફોટો પાડ લે મારો.
લઈને ફોટો પાડ્યો. પછી જ્યારે આપણે સમાધિ મંદિર બનાવ્યું, સમાધિ મંદિર બનાવવામાં 2-4 ફોટા અલગ અલગ બાપાને આપણે આપ્યા કે આપણે આમાંથી સમાધિ મંદિરમાં કયો ફોટો રાખશું. બાપા એ બધા અલગ અલગ ફોટા જોયા. એ જે વાસુર ભગતને સપ્તાહમાં પાડેલો ફોટો હતો ને બાપા કે આ રાખો, એ અત્યારે સમાધિ મંદિરમાં રાખ્યો છે. આપને એમ થાય કે એને મમતા છે, પણ એ આપણા હિત માટે હોય. એ આપણા હિત માટે સંતોએ કામ ક્રોધ મમતા ઉપર કસ કર્યો, કાબુ મેળવ્યો. એમ આ નાનકનું કહેવાનું છે કે કામ ક્રોધ મમતાને મારો, એને કસ કરો. જુઓ જોબનમાં જાગી. જોબન એટલે યુવાન અવસ્થા. યુવાન અવસ્થામાં જો જાગી જવાય તો સારી વાત છે, કારણ કે શરીર સશક્ત હોય, સેવા કરવામાં મજા આવે, સત્સંગમાં મજા આવે, સમરણમાં મજા આવે. પણ એમ છતાંય હવે આપણને મોટી ઉંમરે ગુરુ મળવાનો વારો આવ્યો ને આપણી વૃદ્ધ અવસ્થા થઈ ગઈ તો કે તોય કાંઈ વાંધો નહીં. આધ્યાત્મિક દ્રષ્ટિએ લોહ લગન છે ને એને સંતોએ યુવાની કીધી છે. આપણે સત્સંગમાં ઘણી વખત જોયું છે કે 60 વર્ષના યુવાનો હરે હરે કરતા હોય અને 12-20 વર્ષના વૃદ્ધો છે ને ઝોલા ખાતા હોય. સમજાય છે? 60 વર્ષના યુવાનો હરે હરે કરતા હોય અને 20 વર્ષના વૃદ્ધો પાકી ગયેલા એ ઝોલા ખાતા હોય. લોહ લગન છે ને એને સંતોએ યુવાની કીધી છે. ગમે એ ઉંમર હોય, જોબનમાં જાગી જાઓ, લોહ લગનથી ભક્તિ કરી લ્યો, ઉંમર ગમે એ હોય, પણ છતાં યુવાનીમાં જગાઈ જાય તો સારી વાત છે. કારણ કે બાલાપન મેં ભક્તિ કરે, જગ में रहे उदास, तीर्थ आशा करे, कब आवीन मिले मेरा દાસ. જગાઈ જાય તો સારી વાત છે. બીજી રીતે જોબન. જોબન શબ્દની સંધિ છે એ છૂટી પાડો. જો બન, જે બનવું હોય ને તું જો, એટલે તું એ બની જાય. તારે જે બનવું હોય એને તું જો. આપણે ગુરુ સ્વરૂપમાં સમાવવું છે, ગુરુ સ્વરૂપને જોવો. જોતા 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 દાસ જંતી ગુરુ સ્વરૂપને હું જોઈ જોઈને સમાણી. એ સ્વરૂપને સમાઈ જવું છે ને જોવા માંડો, ધીમે ધીમે એમાં સમાઈ જાઓ. એમાં સમાઈ જો બન. કામ ક્રોધ મમતા ને મારો, જુઓ જોબનમાં જાગી. જલહલ જલહલ જ્યોત જલત હે, હું જાગી ત્યાં લેર લાગી. જલહલ જલહલ જ્યોત. એક આ શરીરની અંદર એવી જ્યોત જલી રહી છે, ચૈતન રૂપી. અને પાછી એની ખૂબી એવી છે કે રૂ નહીં, બત્તી નહીં, નહીં ઘૃત, નહીં તેલ, છતાંય આ જ્યોતિ જલ રહી. એવો અદ્ભુત મારા નાથનો ખેલ. નતર આપણને ખબર પડે કે દીવો પ્રગટાવવામાં વાટ જોઈ, ઘી જોઈ. ઘી ખૂટી જાય દીવો ઠરી ન જાતો. ખુદ ગયા તેલને બુજ ગઈ બતિયા તો ભુવન અંધેરા હોય, દર્દ બિન રેન ન જાગે કોઈ. આમાં તો એવી જ્યોતિ જલી રહી છે. બત્તી બિન તેલ બિન સૂત્ર બિના આ એક અચલ જલ કે અનલ દીવો. એને નેત્ર વિના નિરખવો, એને રૂપ વિના પરખવો, વણજીભિયાએ રસ સરસ પીવો. જલહલ આ જ્યોતિ જલી રહી છે, પણ આપણને લાભ ક્યારે થશે કે જ્યોતિના દર્શન થાય ત્યારે. રામાપીરની પરંપરામાં એવું કંઈક છે ને, પાઠ કરે પણ જ્યોતિના દર્શન થાય તો લોકો સંતોષ માને કે આપણને ભગવાનના દર્શન થયા. પણ એ જ્યોતિના આપણને દર્શન ક્યારે થશે કે હું જાગી ત્યારે લેર લાગી. એટલે સંતોએ જાગરણ શબ્દ મૂક્યો. જાગી જા એટલે રણનામ કરજમાંથી તું મુક્ત થઈ જા. હું જાગી ત્યારે લેર લાગી. પણ આપણે ભ્રમણારૂપી ઘરમાં અવિદ્યાનું ગોદડું ઓઢી અને મોહરૂપી નિંદરમાં સૂતા છીએ, અને એમાં આપણને સુખ અને દુઃખના સ્વપ્ન આવ્યા કરે છે. એટલે જ્યોતિના દર્શન થતા ગુરુ મહારાજ કોઈ મળે જે રામઢોલ વગાડે, જે આપણી મોહ નિંદ્રાને દૂર કરે, અવિદ્યાના ગોદડાને દૂર કરે, અને બાવડું પકડીને બહાર લઈ જાય ને કે જો આ જ્યોતના દર્શન કરી લે તો તને મોક્ષ થઈ જાય. પણ ક્યારે કે સંતોએ આપણને જગાડ્યા ત્યારે જ્યોતના દર્શન થયા ને. હું જાગી ને ત્યારે લેર લાગી. જાગી ગયા લેર લાગી ગઈ. એ સંતોએ તો શું કીધું? લેર છે, લેર છે. જેને ગુરુ મળ્યા એને 8 પોર લેર છે. હું જાગી ત્યારે લેર લાગી. છેલ્લી કડીમાં જલ્દી જલ્દી સમય પૂરો થઈ ગયો. સદગુરુની કરો ને સેવા જુઓ,
જુઓ તન મન માં તાગી સદગુરુની કરો ને સેવા જુઓ તન મન માં તાગી ગુરુ ગંગ ચરણે નાનક બોલ મારી જરા મરણ બે ભાંગી ભમરા ભલે આવ્યો રે છો તું પ્રેમ નામનો પ્યાસી પ્રેમ નામનો પ્યાસી સ્વર્ગ ભુવન નો વાસી ભમરા ભલે ને આવ્યો રે છો તું પ્રેમ નામનો પ્યાસી પ્યાસી પ્રેમ નામનો પ્યાસી હજાર વાતની એક જ વાત કે સદગુરુની કરો સેવા જુઓ તન મનમાં તાગી તન અને મનથી તાગવું એટલે કે તનથી આપણે જે સેવા કરીએ એ તનથી તાગ્યા કહેવાય અને મનથી તાગવું એટલે મનથી જેટલું આપણે સ્મરણ કરી શકીએ મનથી તાગ્યા કહેવાય બીજી રીતે મનથી તાગવું એટલે કે આપણા મનને પૂછી જુઓ કે આપણને સંસાર વધારે વાલો લાગે છે ગુરુ વધારે વાલા લાગે છે અત્યારે આપણને 51% સંસાર વાલો લાગે છે અને 49% ગુરુ વાલા લાગે છે લાભુ દાદાએ જાહેર સભામાં કીધું કે ખાલી 2% ફરક પડી જાય 51% ગુરુ વાલા લાગવા માંડે અને 49% સંસાર વયો જાય એટલે કે તમારે અનુભવની વાટ નહીં જોવી પડે અનુભવ થઈ જાય આ તન મનથી તાગ્યા કહેવાય સદગુરુની કરો સેવા જુઓ તન મનમાં તાગે ગુરુગંગ ચરણે નાનક બોલ્યા એનાથી મારી જરા મરણ ભે ભાંગી જન્મ મૃત્યુનો ભય એનાથી મટી ગયો આવન જાવન કા મટે અંતરા એ પરવાના મેં પાવું મેં રામ સાહેબ સદગુરુ ચરણે હવે હું નવી નકલમાં કોઈ દી ન આવું મેરે દાતા સદગુરુ રામને એક તારો એક તારો એક તારો બોલે છે આમાં એક તારો કોઈ મન પવન ને વારો બોલે છે આમાં એક તારો नुरत सुरत नी सीढ़ी रची है नुरत सुरत नी आमा सीढ़ी रची है आमा हेरे कोई रण हारो बोले छे आमा एक तारो एक तारो एक तारो एक तारो बोले छे आमा एक तारो कोई मन पवन ने वारो बोले छे आमा एक तारो ओहंग सोहम भाई सब घट रमिया आमा भभकू दिए ने भाड़ो बोले छे आमा एक तारो आमा भभकू दिए ने भाड़ो बोले छे आमा एक तारो एक तारो एक तारो एक तारो बोले छे आमा एक तारो
અણઘણ આતમ દેખો દેવળમાં, અણઘણ આતમ દેખો દેવળમાં, જી ખેલ રમે છે ચોધારો, બોલે છે આમાં એક તારો. કહે રવિ રામ ગુરુ બાણ ને પ્રતાપે, કહે રવિ રામ ગુરુ બાણ ને પ્રતાપે, બોલે 52 થી વારો, બોલે છે આમાં એક તારો. એજી બોલે 52 થી વારો, બોલે છે આમાં એક તારો. એક તારો, એક તારો, એક તારો, બોલે છે આમાં એક તારો.